વેલકમ બેક। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે 250 ગ્રામથી વધુ એમડી ડ્રગ સાથે રીઢા આરોપીઓની ધરપકડ કરી। પોલીસે 7,50,930 રૂપિયાનું એમડી ડ્રગ અને અન્ય સામાન મળી કુલ 7,72,465 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ ડારા બિશ્નોઈ મૂળ બાલોતરા રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું। તેને સુરતના આયુર્વેદિક ગરનાળા પાસે જાહેર રોડ પરથી ડ્રગના જથ્થા સાથે દબોચી લેવાયો હતો। નરેન્દ્ર ડારાને રેલવે સ્ટેશન પાસેથી જે બાતમી આધારે ઓળખી અને અટકાવવામાં આવ્યો હતો। એની પાસેથી 250 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજિત 7.5 લાખ રૂપિયાથી વધુની થાય છે અને એ સુરત શહેરમાં કોઈને ડિલિવર કરવા માટે આવ્યો હતો। એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો હતો। 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો। તાજેતરમાં જ એની બેલ થયેલી હતી। ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને સુરતમાં કોઈને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની ધરપકડ કરી છે।